હું મંગળુભાઈ ભગત થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ છેલ્લા 100 મહિના નહીં પણ 2 વર્ષથી આ રોડ ઉપર જે પાણી ભર્યું રહેશે એ 2 વર્ષથી ભર્યું છે અને અહીંથી સામે જવા માટે ટોટલ ગામના નગરજનો આનપા રહેશે. આમે સ્કૂલ છે, આમે કોર્ટ છે, આમે તાલુકા પંચાયત છે, મામલતદાર છે, હાઈસ્કૂલ છે, ગર્લ્સ સ્કૂલ છે અને કોલેજ પણ અહીંયા આવેલી. એટલે તમામ સરકારી બિલ્ડિંગો આગળ આવેલી છે. અહીંથી હાલીને કોઈ નીકળી શકે એવું નથી. આ મારા મિત્રો અત્યારે સ્કૂલ જાય છે, એમને તમે સાચી પરિસ્થિતિ પૂછો. બોલો તમે તારે સાચું બોલવાનું. આપણે અહીંયા પાણી રોજ ભર્યું રહેવાથી એમાં ટ્યુશન જવામાં બહુ તકલીફ થાય છે. બગ બગડે એવું બધું થાય. આ બહુ નડે, હાલવામાં બગ બગડે અત્યારે એટલે આ નડે બહુ. હું આજે હાથ કરી 10 જણાને માણસને કાંઈ પડે છે માણસોને હું અહીંયા ઊભા કરું છું, કાચ હું ફેંકું છું, રસ્તા બધાને હડકા કરું છું, માણસોને ઊભા કરું છું. કેટલા જણા હાથ પગ ભાંગી ગયા, પાટા બાંધે છે, બચારા રાજકોટ સિવિલ હોસ્પિટલનો દાખલ કરવા પડે. તો આવું અમારા ઘરની તળાવ પાણીની ભરી છે, બાનો કાંઈ નિકાલ કરતા નથી કોઈ નગરપાલિકા કોઈ. અમે બધા જોઈ ગયા, સર્વે કરી ગયા, પણ કે 2 મહિના ખમો તમારું કામ થઈ જાય છે. હવે અમારું કોઈ કામ કરતા નથી. અમે આ હેરાન થાય છે, બધા માણસો પડે તો અમને દી આવે તો અમે ઊભા કરીએ. 4-5 માણસો પડે છે. વેળા વાતને માણસો કેટલા 50 હોય એના માટે પડી ગયા.